વૈશ્વિક તણાવો હજી પણ વિશ્વની અંદર ચાલુ છે ને એની અસર આજે પણ આપણને ફરી એક વખત બજાર પર આવતી જોવા મળી. જાંગડી સવારથી આજે આપણે એક સંકેતો નબળા ઓપનિંગના મળી રહ્યા હતા અને એ જ પ્રકારનું આજે આપણને કારોબાર પર જોવા મળ્યો છે. જુઓ, નિફ્ટી આજના દિવસમાં ઓલમોસ્ટ 400 પોઈન્ટ ઘટીને 1.5% જેટલો ઘટીને બંધ થતો જોવા મળ્યો. આજના દિવસે 24,305ના નિફ્ટીની અંદર લો બન્યા, ત્યાંથી થોડોક રિકવર થયો, પરંતુ કોઈ બહુ મોટી રિકવરી નથી આવી. સેન્સેક્સમાં પણ આજના દિવસે તમને 1100 પોઈન્ટનો ઘટાડો આવતો જોવા મળ્યો. નિફ્ટી બેંક પણ ઓલમોસ્ટ 1000 પોઈન્ટ જેટલો ઘટીને બંધ થયો છે આજના દિવસે. એટલે તમામ જગ્યાએ તમને વેચવાલી જ આવી છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ઓલમોસ્ટ 2% ઘટાડો તમને આજના દિવસે આવતો જોવા મળ્યો. અહીંયા પણ એક રિકવરીનો પ્રયાસ થયો હતો, જે બહુ વધારે સફળ આજે થતો જોવા નથી મળ્યો. ખાસ કરીને સેક્ટર સ્પેસિફિક વાત કરશો તો આજે મેટલ સેક્ટરમાં તમને સૌથી વધારે વેચવાલી આવતી જોવા મળી. જાંગડી નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ઓલમોસ્ટ 4% જેટલો ઘટીને બંધ થયો. આ ઉપરાંત PSU બેંક, રિયલ્ટી સ્ટોક્સ, ઓઇલ એન્ડ ગેસ જેવા સેક્ટર રહ્યા કે જ્યાં આગળ તમને આજે વેચવાલી આવતી જોવા મળી. એકમાત્ર IT સેક્ટર તમને સામાન્ય પોઝિટિવિટી સાથે બંધ થતું જોવા મળ્યું છે. બાકી તમામ સેક્ટર આજે ઘટીને જ બંધ થયા છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લો તો આજના દિવસે જો તમને ટાટા સ્ટીલમાં એક બહુ મોટો ઘટાડો આવતો દેખાયો. ટાટા મોટર્સની અંદર એક વેચવાલી આવી. SBI લાઈફમાં પણ ઘટાડો રહ્યો અને L&Tમાં છેલ્લા 2 દિવસમાં ઓલમોસ્ટ 12%નો ઘટાડો આવી ગયો છે. આજે પણ 5% જેટલો ઘટીને બંધ થતો જોવા મળ્યો. એવો અમુક સ્ટોક્સ હતા નિફ્ટીમાં કે જ્યાં આગળ તેજી રહી, બહુ મોટી તેજી નહોતી. જુઓ, ભારતીય એરટેલ, કોલ ઇન્ડિયા, ઇન્ફોસિસ જેવી જગ્યાએ તમને થોડી ઘણી ખરીદદારી આજના દિવસે ચોક્કસથી જોવા મળી છે. પરંતુ ખાસ કરીને આજના દિવસે મિડકેપની અંદર તમને વધારે ઘટાડો આવતો જોવા મળ્યો. જ્યાં આગળ જુઓ, સેલ, RVNL બંને 6% જેટલા ઘટ્યા. NMDC, IGLમાં પણ એક બહુ મોટો ઘટાડો તમને આજના દિવસે દેખાયો છે. અમુક સ્ટોક્સ હતા અહીંયા પણ થોડી ઘણી તેજી જોવા મળી, પરંતુ કોઈ બહુ મોટી નહોતી. જુઓ, નાલ્કો, સ્વિગી, ઓઇલ ઇન્ડિયા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ એક ગ્રીન ઝોનની અંદર ચોક્કસથી આજના દિવસે બંધ થયા છે. હવે આજના દિવસે આપણે 24,300ના લેવલેથી થોડાક ઉપર આવીને બંધ થયા છે. એટલે હવે આવતીકાલે જો 24,300નું લેવલ તૂટે છે તો પછી કદાચ આપણને થોડીક વેચવાલી અહીંયાથી વધતી જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને જ્યાં સુધી અત્યારે યુદ્ધના જે વાદળો છે જ્યાં સુધી ઓછા નથી થતા બજાર પરથી, ત્યાં સુધી શક્યતા ઓછી છે કે કોઈ બહુ મોટી રિકવરી આપણને બજારની અંદર આવતી જોવા મળે.